કલયુગ કે ઇટ્સ માય ટાઈમ નાવ, એટલે હવે મારું રાજ છે. એટલે રાજા પરીક્ષિતે લિસન, હું હજી બેઠો છું. ભગવાન શ્રી કૃષ્ણની કૃપાને પ્રાપ્ત કરનારા અર્જુનજી અને અભિમન્યુ અને એનો હું પુત્ર, તને એટલા માટે મારા રાજ્યમાં મારે નથી રહેવા દેવો કે તું અધર્મનો મિત્ર છે. તું જ્યાં રહે છે ત્યાં 9 પ્રકારના અધર્મ ફેલાય છે, પણ આ 9 વસ્તુ જ્યાં હોય ને એ રાજ્ય કોઈ દિવસ તરક્કી ન કરી શકે. શરૂઆત ક્યાંથી થઈ? તો કે લોભ, પછી અનૃત, અસત્ય, લોભોનૃતમ ચૌર્યમ, બેમાની, ચોરી, અનાર્યતા, સજ્જન પુરુષોને શોભે નહીં એવા પ્રકારના કાર્યો, એવા પ્રકારના વ્યવહાર. લોભોનૃતમ ચૌર્યમ અનાર્ય મંહો, અંહ એટલે હિંસા. એ લોભનું ને સામ્રાજ્ય હોય ને પછી હિંસા ઉપર પણ માણસ ઉતરી આવે. જ્યેષ્ઠા, દારિદ્ર્ય, માયા, કપટ, કલહ, ઝઘડા, રાઇટ્સ, મારામારી અને દંભ. માણસ દેખાય જુદો, માણસ હોય જુદો, કે જુદું, કરે જુદું. આવા બધા કલયુગના અધર્મના જ્યારે આચરણ પ્રજાની અંદર હોય